હતા, ટેક્સ ભરતા હતા, સુશીલ કોઈ સુવિધા નહીં, કોઈ ફેસિલિટી નહીં, કોઈ આર્મી નહીં, કોઈ પોલીસ નહીં. જયારે મોટા મોટા નેતા આવે કોઈ વીઆઈપી માટે પાછળ કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર તેનાથી હાલે ટેક્સ પે કરે છે એના ઉપર જ વીઆઈપી માટે જે સર્વિસ સુશીલભાઈ આ લોકો માટે કેમ નથી? આર્મી કેમ્પમાં ચિલ્લાઈને કીધી હતી કે ઉપર કેટલા લોકો જલ્દી કંઈક કરો. અમે ઉપરથી પડતા આખા નીચે ઉતરતી હજી ઉપર કોઈ ફેસિલિટી કોઈ નથી. ઉપર આટલું બધું થઈ ગયું તો નીચે આર્મીને ખબર કેમ ન પડી કે ઉપર આ થઈ ગયું છે? આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે. હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે. તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં. અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં, કોઈ પોલીસ મેન નહીં, કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત થયા. જ્યારે આજે સુરતમાં મૃતકની અંતિમ યાત્રા નીકળી ત્યારે આતંકી હુમલાને નજરે જોનાર અને મૃતકની પત્નીએ એટલો આક્રોશ કાઢ્યો કે મંત્રી CR પાટીલ પાસે તેનો કોઈ જવાબ જ ન હતો. મહિલાએ જે વાસ્તવિકતા કીધી તે આતંકી હુમલાને તે આ સરકારનું શરમથી માથું નમી જાય તેવી આ હકીકત હતી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા. તેમાં સુરતના શૈલેષભાઈ કળથિયા પણ હતા. તેઓ પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા. આજે ગુરુવારે તેમની અંતિમ યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ યાત્રામાં પરિવારને સાંત્વના આપવા માટે કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ પહોંચ્યા હતા. ત્યારે પોતાની સામે પતિનો જીવ જતા જોનાર પત્ની શીતલબેને કેન્દ્રીય મંત્રી સામે આક્રોશ ઠાલવ્યો હતો અને સરકારની VIP વ્યવસ્થાથી લઈને ટેક્સ પે કરનારા સામાન્ય જનતાની કપરી પરિસ્થિતિ વર્ણવી હતી. આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે. મુસલમાનને આર્મી કરે છે શું? અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં, કોઈ પોલીસ મેન નહીં, કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કાંઈ જ સુવિધા નહીં. એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ? હવે તમે મને એ વાતનો જવાબ દો. જો આ રીતનું હતું તો તમે અમને જવા શું કામ દીધો? નહીં, હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે. હવે તમે મને પાછો આપો, મને પાછો આપો. મારે બીજું કાંઈ ન જોઈએ. આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા. જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા VIP હોય છે, કેટલી ગાડીઓ હોય છે. તમારો જીવ છે. આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી. આ છોકરાઓનું શું? આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો. હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ. મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ. આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ફરીથી ટેક્સ, ટુઅલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો. તો મારા ઘરવાળાને જયારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી. મને એનો ન્યાય જોઈએ. તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે. આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા. નહીં, સરકાર ખાલી એ છે કે અમે કરશું. આ બધું બની ગયું. આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી. બીજે દિવસે આટલો કરફ્યુ, રોડ નહીં સર, નહીં સાંભળો, તમારે સાંભળવું પડશે. જયારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે. પછી શું કામ? અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા? અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા, તો કોઈ કાંઈ ત્યારે કેમ તો બોલ્યું? અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાય હાય, તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે? તો પોતાનું ઓફિસર બોલે છે તો કોઈ મોઢામાંથી એમ કેમ ન બોલ્યું કે તમે આવું કેમ બોલો? મેનર્સ બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ ના માનો. તમે લોકો જે ટ્રેનિંગ આપો છો એમાં આવું શીખવો છો. મને ન્યાય જોઈએ. મારા એકના છોકરાઓને મારા પતિ માટે નહીં,
ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈએ. બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ. બધા નહીં, ખાલી તમે ચોક્કસ એમ નહીં. અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે મોઢે જાય છે. અને કાશ્મીર ખરાબ નથી, ત્યાંની સિક્યુરિટી નથી સારી. ઉપર મિની સ્વિટ્ઝરલેન્ડમાં એક ઓફિસર નહોતો, કોઈ જવાન નહોતું. જો ત્યાં કોઈ હોત ને તો આ નો થાત. કોઈ સિક્યુરિટી નહીં. આ બધું બની ગયું છે છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે. અમને અમારા કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટરી વાળાને ખબર પડી કે ઉપર આવું કંઈ થયું છે. પાછા તો એમ કે ફરવા ઝુલાવા આવ્યા. મિલિટરી વાળાએ એક કીધું હતું કે તમે લોકો ફરવા શું કામ આવો છો? લોકોના ઘર બરબાદ કરી દીધા. મોદી સરકારને અમારે એક વિનંતી કે અમારો ઘરનો આધાર સ્તંભ લઈ લીધો છે. અમને ન્યાય જોઈશે, ન્યાય. વીઆઈપી લોકોને હેલિકોપ્ટરની સેવા મળે છે, ટેક્સ ભરે છે, ટેક્સ ભરીને સેલરી મળે છે, ને તોય કાંઈ સુવિધા નહીં. કાંઈ એટલે કાંઈ નહીં. હેલિકોપ્ટર તો છોડો, કોઈ એમ્બ્યુલન્સ નહીં, કોઈ માણસ નહીં, કોઈ મિલિટરી નહીં, કોઈ ઓફિસર નહીં. આતંકવાદી આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું? અમે ત્યાં ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ને મિલિટરી, તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે, સેફમાં સેફ જગ્યા છે. અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો એ, અને જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉભો રહ્યો. હિન્દુ ને મુસલમાનને અલગ કર્યા, મુસલમાનને કાંઈ ન કર્યું. જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી. બધાને એવડા છોકરા હતા. ઉભો ઉભો હસતો હતો. જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો. આ કેવી સરકાર છે આપણી? કાશ્મીરનું નામ બદનામ કરો છો. કાશ્મીરમાં કઈ વાંધો નથી, વાંધો આપણી સરકારની સિક્યુરિટીમાં છે. આટલા ટુરિઝમ ત્યાં હતા ઉપર, એક મિલિટરી મેન નહીં, કોઈ પોલીસ મેન નહીં, કોઈ ફેસિલિટી નહીં, કાંઈ જ નહીં. કોઈ મેડિકલ કેમ્પ નહીં, રસ્તાની સુવિધા નહીં. મૃતક શૈલેષ કળથિયાની પત્ની શીતલબેને પોતાની વ્યથા ઠાલવતા CR પાટીલને કહ્યું કે ત્યાં કોઈ સુવિધા નથી, કોઈ આર્મી નથી, કોઈ પોલીસ નથી. જ્યારે મોટા મોટા નેતાઓ આવે કે VIP આવે ત્યારે તેની પાછળ કેટલી ગાડીઓ હોય, ઉપર હેલિકોપ્ટર કોનાથી ચાલે છે, ટેક્સ પે કરે છે, તેના પરથી જ આ ચાલે છે ને. VIP માટે જે સર્વિસ છે આ લોકો માટે કેમ નથી? હું નીચે આર્મી કેમ્પમાં બૂમો પાડીને કહેતી હતી કે ઉપર કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે, તમે લોકો જલ્દી જાઓ અને કંઈક કરો. અમે ઉપરથી પડતા નીચે ઉતર્યા તો પણ ઉપર કોઈ ફેસિલિટી ન હતી. ઉપર આટલું બધું થઈ ગયું અને નીચે આર્મીને કેમ ખબર ન પડી કે આવું ઉપર થઈ રહ્યું છે. कितने लोग थे बेटा ऐसे? कोई बंदूक हाथ में थे? क्या था दृश्य? कैसा देखा? हमने तो दो देखे थे, दो. दो बंदे थे। और आप लोग कितने थे तब वहाँ पे? हम तो होंगे 20-30. वहाँ पे पास में आके कुछ बोले थे वो लोग? नहीं, पास में आके नहीं, थोड़ा 2-3 फुट की दूरी थी. क्या सोचा था उस वक्त आपने? भगवान को याद किया था? क्या सोचा हाँ, भगवान को याद किया था. था? बेटा सरकार से कुछ कहना चाहेंगे? सिक्योरिटी लैप्स वहाँ पर हुआ है तो उसके लिए कुछ कहेंगे आप? सरकार तो गई हुई है. मतलब इतना बड़ा आतंकवादी का हमला हुआ, उनके कुछ पता ही नहीं है. इधर पूरी नीचे पूरे आर्मी का बेस है, उन्हें पता ही नहीं है. मतलब कुछ भी है. मतलब चाहता हूँ कि पहलगाम के ऊपर आर्मी रखो, 2-3 रखो पर रखो. अब कभी आप घूमने जाने का मन करेगा वहाँ जो हुआ आपके साथ? नहीं, बिल्कुल नहीं. આજે વાસ્તવિકતા જણાવી છે જે મૃતકના પત્નીએ તે ખૂબ કરુણ ઘટના છે. શા માટે ઉપર સુરક્ષા ન હતી તેને લઈને હવે સવાલ ઉઠ્યા છે. હાલ તો જ્યારે મંત્રીને સવાલ થઈ રહ્યા હતા ત્યારે મંત્રી પાસે પણ આ ઘટનાને લઈને જે મહિલા આક્ષેપ લગાવી રહી હતી તેનો પણ કોઈ જવાબ ન હતો. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ